તરફ મહેસાણા ખાતે ચોરીની ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। જ્યાં બિલકુલ આપને જણાવી દઉં કે મહેસાણા ખાતે વિજાપુર એપીએમસીમાં દુકાનોના તાળા તૂટ્યા હોવાની ઘટના સામે આવી છે। કહી શકાય કે મહેસાણામાં ચોરીની ઘટનાઓનો સિલસિલો છે યથાવત। વિજાપુર એપીએમસીમાં 15 થી વધુ દુકાનોના તાળા તૂટ્યા છે। ચોરીઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। तिजोरी तोड़ी लाखों रूपियानी चोरी थई छे। 2 महीना अगाऊ मार्केट यार्डमां 8 दुकानोना तूट्या हता ताळा। तो चोरीना बनावथी पोलीस तंत्रनी कामगीरी सामे उभा थया छे अने एक प्रकारना सवालो। ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, ત્યારે ન્યાય ન મળે ત્યાં સુધી માર્કેટ ચાલુ કરવામાં આવશે નહીં। સોમવારથી માર્કેટના તમામ વેપારીઓ રહેશે હડતાલ પર। મહત્વનું છે કે મહેસાણામાં દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓ વધી રહી હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે, ત્યારે 15 થી વધુ દુકાનોના તાળા તૂટતા પોલીસ પ્રશાસન સામે પણ અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે। તો બીજી તરફ ન્યાય ન મળે ત્યાં સુધી માર્કેટ ચાલુ કરવામાં આવશે નહીં તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને સોમવારથી માર્કેટના તમામ વેપારીઓ હડતાલ પર રહેશે। ડિરેક્ટર વિજાપુર માર્કેટ યાર્ડમાં આજે 10 દુકાનોની લોક તૂટ્યા છે, તિજોરીઓ તૂટી છે અને અંદાજિત 15-17 લાખ રૂપિયાની ચોરી થઈ છે। અગાઉ પણ આવી ચોરી થઈ હતી, પણ અમને કોઈ ન્યાય મળ્યો નથી પોલીસ તંત્ર તરફથી। આજે પણ પોલીસને રજૂઆત કરી છે, પોલીસ આવી છે પણ હજી કોઈ રજૂઆત સાંભળી નથી અને એપીએમસીમાં પણ રજૂઆત અમે સેક્રેટરી સાહેબને કરી છે, ચેરમેન સાહેબને કરી છે, પણ ન્યાય આપવાની વાત કરી છે। ન્યાય મળે ત્યારે સાચો, અત્યારે કોઈ ન્યાય મળ્યો નથી। અમે સોમવારથી માર્કેટ સેશનો આપવાના નથી।